પોતાની કેટલા વીઘા છે બાપા? તમારું કેટલા વીઘા છે? પોણા 4 વીઘા. 4.5 વીઘા જમીન છે. અહીંયા પારો તૂટ્યો એટલે હવે આ સમજી લો કે લગભગ માટીનું તમારું ધોવાણ થઈ ગયું છે. અને પાછું તમે લેવલમાં લેવા જાઓ તો કેટલો ખર્ચો થાય? આમાં 1 લાખ રૂપિયા ખર્ચ થાય, 2 લાખ. 2 લાખનો ખર્ચો થાય. એમાં માટી મળતી નથી. મેન પ્રશ્ન તો એ છે, માટી મળતી નથી. અને તમે ખર્ચો કરો તો પાછું આવતા વર્ષે તો આને આ પરિસ્થિતિ મોસમ એકે લેવાય કે લેવાતી જ નથી આખા વર્ષે. આમાં જો આ સોયાબીન વાવેલું હોય, સોયાબીન વાવેલું તો હા, અચ્છા, વાવેલું તો એ બધું જતું રહ્યું. તો વિચાર કરો મિત્રો, ખેડૂતો જે કંઈ પણ બિયારણ વાવે છે એમાં જે કંઈ ખર્ચો કરે છે એ બધો પાણીમાં જતો રહ્યો છે. અને હજુ અત્યારે પાણીનો જે માની લો કે ક્યારે સુકાશે ક્યારે બીજું આ ડેમ તૂટી ગયો, આજે આ માની લો કે પારો તૂટ્યો, આજે 4-5 દિવસ થયા છે. તો કોઈ અધિકારીઓ આવીને કંઈ કોઈ આવ્યું નથી. બાકી અહીંયા કોઈ આવ્યું નથી. અઠવાડિયા જેવો 5 કે 6 દિવસ જેવો અંદાજિત સમય થયો છે અહીંયા. તો આ તૂટી ગયો, હજી સુધી એને ખબર હશે કે નહીં ખબર હોય, ભગવાન જાણે. લાઈવના માધ્યમથી સમાજ જગ્યાએ તૂટી ગયું છે. હજી અધિકારીઓ સર્વે કરવા નથી. ભાજપના નેતાઓને અહીંયા આવવાનો સમય નથી. હવે માની લો કે કાલ સવારે કુદરતને કરવું ફરીથી વરસાદ એટલો જ આવી જાય, 12 ઇંચ કે 15 ઇંચ પડી જાય અને પાછો પાણીનો પ્રવાહ આવી જાય તો શું આ લોકોની સ્થિતિ શું થાય? તો અહીંયા તો પેલા તાત્કાલિક રીતે બોરી બંધ કરી અને આ પહેલાં તો તાત્કાલિક ધોરણે આનું પહેલાં કામ ચલાવ કામકાજ કરવા